ટેસ્ટી ચટાકેદાર હોટલ જેવું જ ફ્લાવર બટેટાનું શાક બનાવવા માટે 2 ટેબલસ્પૂન તેલમાં બટેટાને સારી રીતે સાતળી લેશું. તો આ રીતે બટેટા થોડા હલકા સોફ્ટ થઈ જાય ને પછી ફ્લાવરને પણ સાતળી લેવાના. બંનેને અલગ અલગ કુકિંગ કરવાનો ટાઈમ હોય છે તો મેં અલગ અલગ કર્યા છે. લસણ, આદું અને ડુંગળી એડ કરીશું, ટામેટા એડ કરીશું અને સાથે થોડું મીઠું પણ એડ કરી દેશું. આ રીતે કૂક થઈ જાય ને એટલે કાજુ એડ કરી અને પેસ્ટ તૈયાર કરીશું. હવે તેલમાં જીરું, તમાલપત્ર, લાલ મરચું અને થોડી હળદર અને તૈયાર કરેલી પેસ્ટને સારી રીતે કૂક કરી લેશું. હવે દહીંમાં લાલ મરચું અને ધાણા જીરું પાવડર એડ કરી મિક્સ કરી આ પેસ્ટને પણ એડ કરીશું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. હવે બટેટા અને ફ્લાવર પણ એડ કરી મિક્સ કરીશું. તમને ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરીશું. પાણી ગરમ હોય ને એવું એડ કરવાનું. ઢાંકી થોડી વાર માટે કૂક થવા દેશું. તો ટેસ્ટી ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું. મીઠું, કસૂરી મેથી, લીલા ધાણા એડ કરી અને આ શાકને રોટલી પરોઠા સાથે સર્વ કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે, તો ટ્રાય કરજો.